આ ફરક છે માં દેવકી ને વસુદેવજીમાં અને ગોકુળમાં નંદ બાબા ને યશોદા મામાં. નંદ બાબા ને દેવકી ને વસુદેવજીને હંમેશા એવું લાગતું કે આ પરબ્રહ્મ પરમાત્મા અમારે ત્યાં દીકરો થઈને આવ્યા છે, આ પરબ્રહ્મ પરમાત્મા છે, પરબ્રહ્મ પરમાત્મા છે. અને નંદ યશોદાને એનો ઈ લાલો લાગતો. એને એક પળ માટે એવું નથી લાગ્યું કે આ કોઈ પરમેશ્વર છે, પરબ્રહ્મ છે. નહીં, આ તો લાલો છે. એટલે તો બાંધી દેતા હતા દોરડીથી. અને યહાં સે નામ આયા ના દામોદર. ભગવાનનું એક સુંદર મજાનું નામ છે. 1000 નામો છે, એમાંથી ભગવાનનું એક નામ છે દામોદર. દામોદર નામ ક્યારે આવ્યું? ભગવાન તોફાન કરે છે ઘરમાં અને માં ભગવાનના તોફાનથી કંટાળી યશોદા ભગવાનને એક સ્તંભ સાથે બાંધી દે છે દોરડીથી. બરાબર? તો દોરડીથી બાંધે છે તો દામ એટલે દામ, સંસ્કૃતમાં દામનો અર્થ થાય રસ્સી એટલે દોરી. દામનો અર્થ થાય રસ્સી, દોરી. અને ક્યાં બાંધી? તો કે અહીંયા કમરે, ઉદર ઉપર. તો જેણે દામ દ્વારા એને ઉદર પર બાંધ્યો એટલે ભગવાનનું નામ થયું દામ ઉદર, દામોદર. આ કથા ત્યાંથી, આ નામ ત્યાંથી આવે છે, દામોદર. તો દેવકી વસુદેવને તો હંમેશા એમ લાગતું કે આ તો પરમાત્મા હે, નારાયણ હે. નંદ યશોદાને એવો ભાવ નહોતો. એટલે તો માં આમ વઢી લેતી ને, યશોદા કાન ખીંચીને વઢી લેતી. એમ હોય ભગવાન છે તો એવો જીવ હાલે. અને इसके लिए ગોકુળમાં જે લીલાઓ થઈ ને એના માટે જે ગોકુળમાં લીલાઓ થઈ ને એ અદ્ભુત થઈ છે. કારણ કે ગોકુળમાં કોઈ શ્રી કૃષ્ણને ભગવાન ભાવે પૂજતું જ નહોતું. ગોકુળમાં કોઈ વ્યક્તિ શ્રી કૃષ્ણને ભગવાન ભાવે પૂજતું જ નહોતું. બધાને એમ થાય આ મારો સખા છે, આ મારો મિત્ર છે, આ મારો પ્રેમી છે, કોઈને એમ થાય મારો દીકરો છે, કોઈને એમ થાય મારો ભાઈબંધ છે. આ ભગવાન છે એવી શુદ્ધ કોઈને નહીં. અને એટલે જ જે આનંદ પ્રગટ્યો છે, ખરેખર તો આનંદ ત્યાં જ આવે. આમ ભાઈબંધીમાં, સંબંધમાં, મિત્રતામાં જે મજા હોય એ આમ આચાર સંહિતામાં, પ્રોટોકોલમાં, આમ એમાં આપણે આમ ટાઈટ થઈ જાય. કોઈ મોટા માણા હોય ને તો આપણે ટાઈટ થઈ જાય. શું કામ? કારણ કે ત્યાં પ્રોટોકોલ જાળવવાનો હોય. પણ એ મોટો માણસ ગમે એટલો મોટો હોય, પોતાના મિત્રો સાથે, સ્વજનો સાથે જ્યારે આનંદની પળો માણે ને ત્યારે જીવનમાં એ સાચો એને આનંદ મળે. હું આ બધા ઝૂકે, નમસ્કાર કરે, સાચું કહું, પગે લાગે નમસ્કાર કરે ને એમાં કોઈ મજા જ નથી. સમજો, આ દુનિયા બહુ ભૂલ કરે છે. આદર में મજા નહીં હે. સન્માન ઠીક છે, ગમે આપણને, એની ના નહીં. કોઈ આદર કરે, કોઈ સન્માન કરે, મજા આતા ગમે. પણ કોક તમને આમ વહાલથી ભેટી પડે તો તમે શું ઈચ્છશો? તમને તમારા માટે શું જોઈએ? કોઈ તમને પગે પડે તો વધારે મજા આવે કે કોઈ તમને આમ વહાલથી ભેટી પડે તો વધારે ગમે? કોણ મજા આવે? આદરમાં મજા છે, બધું બરાબર. આદર કોઈ કરે, સન્માન કરે, આપણને મજા આવે, થોડીક વાર ગમે. પણ પ્રેમની અંદર જે ભાવ છે, પ્રેમની અંદર પૂર્ણતા છે. આદરમાં મજા છે પણ પ્રેમ પૂર્ણ ભાવ આપે. તો ગોકુળમાં જે લીલાઓ થઈ, આનંદની લીલાઓ, અને હવે પછીની જેટલી લીલાઓ છે ને ભગવાનની, એમાં આમ જોઈએ તો આનંદ તત્વ એવું નથી મળતું જે ગોકુળમાં લીલાઓમાં જે આનંદ તત્વ હતું. અને એટલા માટે જ ભગવાને ગોકુળ મૂક્યું ને પછી ક્યારેય વેણુનાદ નથી કર્યો, ક્યારેય વાંસળી નથી વગાડી ભગવાને. મોહને ગોકુળ મૂક્યું ને પછી ક્યારેય મોરલી નથી વગાડી. પછી તો મહાભારતના રણ મેદાનમાં જઈને પંચજન્ય શંખ ફૂંક્યો છે, પણ મોરલી તો ખાલી ગોકુળની ગલીઓમાં વગાડી છે. અને ખરેખર છે ને, સામે એવા હોય ને ત્યાં પાંચજન્ય શંખ જ ફૂંકાય. મોરલી તો જ્યાં આપણા પ્રેમીઓ હોય ત્યાં એવો ભાવ આવે કે અહીંયા મોરલી વગાડી, રાસ રમી. બાકી હું સામે દુર્યોધન ને શકુની ને એવા જ ઉભા હોય, એની સામે હું પાવા વગાડવા, એની સામે શું મુરલી વગાડવી? વહા તો પંચજન્ય શંખ, અને એવો શંખ વગાડે કે દુર્યોધનના હાજા ગગડી જાય, શકુનીના હાજા ગગડી જાય. ભગવાને ગોકુળ છોડ્યું ને
ત્યારે ભગવાનના જીવનમાંથી જે આ રસ હતો ને એની માત્રા હવે ષડયંત્રોએ લઈ લીધી. જે આર્યવર્તમાં ષડયંત્રો થઈ રહ્યા છે એની અંદર ભગવાનને ઈચ્છે કે ન ઈચ્છે પણ એ ષડયંત્રોમાં સામેલ થવું પડે. ભગવાને કંસનો વધ કર્યો ને એટલે કંસની જે બે પત્ની હતી, ખરેખર બે સગી બહેનો હતી, અને જરાસંધ, ગઈકાલે મેં કીધું મગધનો રાજા, આજના સમયમાં જેને બિહાર તરીકે ઓળખીએ છીએ, એ જરાસંધ રાજા, જે આમ ભગવાને નો પાછળ જતા ભીમને રેડી કર્યો તો કે આને કેમ વધ કરવાનો, પાંદડું ચીરી, તો ઈ જરાસંધ રાજાની બે દીકરી ઈ કંસ રાજાની પત્ની હતી. અને જેવી ખબર એ આ કંસની બે પત્નીઓએ પોતાના પિતાને જઈને કર્યું કે આવી રીતે શ્રી કૃષ્ણએ અમારા પતિને માર્યો છે, તો પોતાની દીકરીઓને જેણે વિધવા કરી છે, પોતાના જમાઈને જેણે માર્યો છે, એવા શ્રી કૃષ્ણ ઉપર બદલો લેવા માટે જરાસંધ પોતાની સેના લઈને મથુરા ઉપર આક્રમણ કરે છે. અને હવેથી ભગવાનના જીવનમાં યુદ્ધ, સંઘર્ષો, આ બધી લીલાઓ હવેથી ભગવાનના જીવનમાં નિરંતર શરૂ થઈ છે. જરાસંધ એની સેના લઈને આવ્યો. કહેવાય છે મથુરાની યાદવી સેનાએ અત્યંત પરાક્રમથી જરાસંધની સેનાનો સામનો કર્યો અને એને હરાવીને એને પીછેહટ કરાવી. પણ જરાસંધ જમાઈની મોતનો બદલો લેવા વળી પાછો આવે. કથા છે ભાગવતમાં 17 વખત જરાસંધે મથુરાની ઉપર આક્રમણો કર્યા, 17 વખત. અને ભગવાને 17 વખત યાદવોની સેનાને ભેગી કરી અને જરાસંધને 17 વખત હરાવ્યા. અને હવે 18મી વખત જરાસંધ એકલો નથી આવતો, પરદેશી એવા કાલ યૌવનને લઈને આવે છે. ખરેખર તો આપણે જેને એમ કહીએ ને કે કાલ યૌવનની રાક્ષસ હતો, એટલે મને એમ થાય કે એવો કેવો રાક્ષસ? એકચ્યુઅલી પુરાણોની ભાષા જે છે ને ખરેખર એ બહુ ગૂઢ ભાષા છે. ભાગવતમાં જે કાલ યૌવનની વાત કરવામાં, ઓલો નહોતો મુચકુંદ રાજાનો પછી બફર સ્ટોર તરીકે ઉપયોગ કર્યો હતો ગુફામાં, મુચકુંદ રાજાનો પ્રયોગ કરીને ભગવાન એને જગાડીને પછી ત્યાંથી ભાગી ગયા. જેવી આંખ ખુલી, વરદાન હતું ને મુચકુંદ રાજાને, આંખ ઉગાડે ને એની સામે જે હોય ભસ્મ થઈ જાય. તો કાલ યૌવનની વાત કરું છું. આપણે એમ કહીએ કે કાલ યૌવન જે ભગવાનનો પીછો કરતો હતો એ રાક્ષસ છે. મેં થોડું રિસર્ચ કર્યું આના વિશે, મેં બહુ ચોપડા ફોંફોળ્યા અને મને જે જાણકારી મળી, જે આપણે જેને રાક્ષસ ગણીએ છીએ એ ખરેખર કોઈ રાક્ષસ નહોતો. એ પરદેશી એવો ગ્રીક સંસ્કૃતિમાંથી આવતો, ગ્રીક સંસ્કૃતિનો રાજા કાળ યૌવન, ખરેખર યમન યાને ગ્રીક. ઈ સમયે પણ ગ્રીક સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે વિચારોનો, સંસ્કૃતિનો આદાન પ્રદાન હતું જ. 5000 વર્ષ પહેલા પણ હતું, 2500 વર્ષ પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના કાળમાં પણ હતું, ચાણક્યના સેલ્યુકસ આવેલો, યૌવન હતો, ગ્રીક હતો. તો સંસ્કૃતમાં ગ્રીક લોકો માટે યમન શબ્દ વપરાતો. તો જેને આપણે કાલ યૌવન એટલે એની કદ કાઠી આપણા કરતાં અલગ હોય ને, ત્યાં પરદેશી હોય, એનું શરીર, કદ કાઠી, રૂપ, સ્કિન કલર બધું આપણા કરતાં અલગ હોય. તો આપણા કરતાં જે જુદું હોય તો એને આપણે શું કહેવાનું? તો કે રાક્ષસ કહી દીધું. पुराणों एक शैली है, पुराणों की एक शैली है, और भगवान के पीछे पड़ा था, इसीलिए भी राक्षस का भाव कह दिया कि यार भगवान ની વાય પડ્યો તો કેવો હોય? રાક્ષસ. તો 18મી વખત જરાસંધ એકલો નથી આવતો, પરદેશી એવા કાલ યૌવનને લઈને આવે છે. અને ભગવાન જેવા ગુપ્તચરોની બાતમી મળી, હવે યુદ્ધમાં કોઈ રાજા તમારા ઉપર આક્રમણ કરવાનો હોય, બીજા રાજ્યથી ચાલ્યો આવતો હોય, તો ગુપ્તચરો હોય ને, સમાચાર આપે ને કે એમાંથી નીકળી ગઈ છે સેના, અઠવાડિયા 10 દી 15 20 દીમાં પહોંચી જશે, અહીંયા આવી જશે, આપણા ઉપર આપણા વિસ્તારની આજુબાજુ આવી જશે. ગુપ્તચરો માહિતી લઈ આવે. તો જેવી માહિતી મળી કે 18મી વખત જરાસંધ આવવાનો છે, ભગવાને મથુરાના રાજમહેલમાં મીટિંગ બોલાવી અને કહ્યું
કે એક વાત સમજી લો મારા યાદવ સ્વજનો, મારા જ્ઞાતિજનો, જરાસંધને મથુરાની રાજગાદીમાં કોઈ રસ નથી, મથુરાની સંપત્તિમાં કોઈ રસ નથી. એને એકમાત્ર એજન્ડા છે શ્રી કૃષ્ણ સાથે બદલો લેવો. તો હું અહીંયા ઊભો રહીશ, હું મથુરામાં હઈશ ને ત્યાં સુધી એ 100 વખત સુધી ચડાઈઓ કર્યા રાખશે. હું હઈશ તો એની હાનિ આખી મારી સમાજને થાય, આખી મથુરા નગરીને થાય. એટલે મેં નિર્ણય કર્યો છે આવતીકાલે સૂર્યોદય પહેલા હું મથુરાનું રણ મેદાન છોડીને ભાગી જઈશ. આમ તો રણ મેદાન છોડીને જે ભાગી જાય યોદ્ધા, એના ઉપર તો દુનિયા કલંક લગાવે, એના ઉપર તો દુનિયા કાલીપો પોતે કે કોણ યોદ્ધા જો પીઠ દિખા કે ભાગા હે. પીઠ દેખાડીને ભાગવા વાળા યોદ્ધા ઉપર તો દુનિયા થૂથું કરે, એના ઉપર કલંક લગાડે. પણ લોકો સમજદાર રહ્યા, સમજી ગયા કે આ કાયરતાથી નથી ડરીને ભાગ્યા, આ કરુણાને લઈને ભાગ્યા છે. અને એટલા માટે જ સમજુ લોકોએ ભગવાનને રણછોડ રાય કહીને વધાવી લીધા. બોલીએ રણછોડ રાય ભગવાન કી.